વડોદરા શહેરના હરની વારસિયા રિંગ રોડ પર સ્થિત ગુરુકુલ વિદ્યાલયની વર્ષોની પરંપરા મુજબ 23મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરના હરની વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલયની વર્ષોની પરંપરા મુજબ શાળાનો 23મો વાર્ષિકોત્સવની શનિવારના રોજ શહેરમાં આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે સરગમ શીર્ષક હેઠળ રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળામાં અભ્યાસ કરતા ગુજરાતી અંગ્રેજી માધ્યમના બાલવાડીના ભૂલકાઓથી લઈને ધોરણ 12 સુધીના 350થી વધુ વિદ્યાર્થીઓએ દેશભક્તિ, પર્યાવરણ રક્ષણ, સ્વચ્છતા, અધ્યાત્મ, ઈશ્વર સ્તુતિ, શિક્ષણની અનિવાર્યતા વગેરે જેવા વિષયો પર આધારિત નૃત્ય નાટિકાઓ રજૂ કરી હતી। વિવિધ પ્રકારના નૃત્યો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની નૃત્ય કળાને રજૂ કરી હતી। કુલ 19 નૃત્યો ધરાવતા વાર્ષિકોત્સવ સરગમ, રંગારંગ અને મનોરંજક રહ્યો હતો। આજ રોજ અમારી શાળા હરની વારસિયા રિંગ રોડ ગુરુકુલ વિદ્યાલય, જેમને પંડિત દીનદયાલ અતિથિ ગૃહ ખાતે 23મો વાર્ષિકોત્સવ સરગમ જેમનું આયોજન કર્યું હતું। 350 અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી મીડિયમના થઈને બાળકોએ ભાગ લીધો હતો। દીપ પ્રાગટ્ય શાળાના ડાયરેક્ટર દિનેશ પંડ્યા, જુનિયર ડાયરેક્ટર શૈલ પંડ્યા તથા હું આચાર્ય ડોલી ખેર અને ઇંગ્લિશ મીડિયમના સંચાલક બાલાની સર સાથે દીપ પ્રાગટ્ય થયું હતું। મહેમાનમાં જગદીશભાઈ માખીજાની, જેઓ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, પ્રાઇમરી એજ્યુકેશન મિનિસ્ટર મહેશભાઈ પાંડે તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભટ્ટ અંકિત, કે જેઓ અત્યારે આઈપીએસ બની ગયા છે, તેઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી મીડિયમના વર્ષ દરમિયાન એટલે કે વાર્ષિક પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય નંબર આવનારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આ તમામ વાલી મિત્રો અને વિદ્યાર્થીઓએ શાળામાં જ બ્રહ્મ ભોજન કરી અને વિદાય લીધી હતી અને પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો હતો। આજે 23rd એન્યુઅલ ડે સેલિબ્રેશન છે ગુરુકુલ વિદ્યાલયનો, અને આ 23rd એન્યુઅલ ડે સેલિબ્રેશનના સાથે જ ગુરુકુલ વિદ્યાલય આ 2024 પત્યાના સાથે આપણે સ્કૂલના 30 વર્ષ પૂરા થયા છે, એનું પણ સેલિબ્રેશન છે। આ સેલિબ્રેશનનું આપણે આ વખતે થીમ રાખી છે કે મેલોડી ઓફ ડ્રીમ્સ। મેલોડી ઓફ ડ્રીમ્સ એ આઈડિયાને રિફ્લેક્ટ કરે છે કે દરેક સ્ટુડન્ટના અલગ અલગ એસ્પિરેશન્સ અને ડ્રીમ્સ છે, આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ અને સાથે સાથે જ એમના એસ્પિરેશન્સને એન્કરેજ કરે છે। હું બધાને થેન્કફુલ છું, બધા પેરેન્ટ્સને, બધા સ્ટુડન્ટ્સને, જે પણ ચીફ ગેસ્ટ છે, બધાની મહેનત, બધાના આટલા ટાઈમથી જે આઈડિયાઝ હતા, ક્રિએટિવિટીના આઈડિયાઝ હતા, એ બધાને આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે। અને આજે ફાઇનલ પરફોર્મન્સ છે, આના સાથે જ આપણે બધા પેરેન્ટ્સ જે આવ્યા છે, ખાસા બધા પેરેન્ટ્સનો આપણને સપોર્ટ મળ્યો છે, એ બધાને પણ થેન્કફુલ છું। થેન્ક યુ। શૈલ પંડ્યા।